કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 3/5/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. ખરું ને? રવિવારના દિવસે અને શનિવારના દિવસે આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે સ્પેશિયલ ટોપિક લાવીએ છીએ અને એ પણ તમારા નોલેજને વધારવા માટે. આજે રવિવારનો દિવસ છે, બધા હોલિડે રજાનો દિવસ, એટલે બધા જ ફેમિલી સાથે સમય વિતાવવાનો સમય. ખરું ને મિત્રો? આજે ટોપિક લઈને આવેલા છીએ. ટોપિક મીન્સ કે અમુક સબસ્ક્રાઈબરો અને વ્યુઅર્સની ફરમાઈશ હતી કે તમે બધા 2000 ને 3000 ને 4000 વાળા સ્ટોક્સ લઈને આવો છો, એની જગ્યાએ 100 રૂપિયાથી અંદરના જે રોકાણ કરી શકાય એવા સારા સ્ટોક્સ તમે અમને સજેસ્ટ કરો ને, તો અમે એમાં અમારી નાની બચત અને નાની મૂડી એમાં રોકી અને સારું એવું અમે આગળ જતા બેનિફિટ મેળવી શકીએ. એ ટાઈપના અમને સ્ટોક્સ આપો કે જેથી કરીને અમે એની અંદર અમારી વેલ્થ અને ગ્રોથ વધારી શકીએ. ખરું મિત્રો? તો આપણે એમની રિક્વેસ્ટને અનુસંધાનમાં આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવેલા છીએ. 5 સ્ટોક્સ, ટોપ 5 સ્ટોક્સ એવા લાવેલા છીએ કે જે અલગ અલગ ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા છે અને 5 સ્ટોક્સ એમના ક્ષેત્રમાં પારંગત છે. જબરદસ્ત મજબૂત પાયાવાળા સ્ટોક્સ છે મિત્રો, અને ડિમાન્ડેબલ સ્ટોક્સ છે. અને આગળ જતા 3 આંકડા 4 આંકડામાં જવાની ક્ષમતા રાખે એવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ આજે રજૂ કરવાનો છું. તો એ 5 સ્ટોક્સ તમારે નોટ ડાઉન કરીને રાખવાના, અથવા તો આપણા લિંકની અંદર જે તમે વિડીયો જુઓ છો યુટ્યુબની અંદર, એમાં ડિસ્ક્રિપ્શનની અંદર 5 સ્ટોક્સ લખેલા છે. એટલે તમારે કદાચ ઘણા લોકો એવું બી કહેતા હોય છે કે આનો સ્પેલિંગ શું, એ બધું જ તમને હું સ્પેલિંગ સાથે ડિસ્ક્રિપ્શનમાં 5 સ્ટોક્સ લખવાનો છું. તમે એની અંદર વાંચી લેજો અને એ સ્ટોક્સ તમે તમારા વોચ લિસ્ટમાં મૂકી અને એને તમે વોચ કરી જ્યારે પણ મોકો તક દેખાય ત્યારે એની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ખરું મિત્રો? તો 5 સ્ટોક્સ આપણે મોડું ન કરતા 100 રૂપિયાની અંદરના 100 રૂપીસથી અંદરના ટોપ 5 સ્ટોક્સ કે જેની અંદર રોકાણ કરી અને આપણી વેલ્થને વધારી શકાય એવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા નંબરનો સ્ટોક્સ મિત્રો તમે બધા જ જાણો છો અને બહુ વેલ ફેમસ થઈ ગયું છે, સુઝલોન એનર્જી ક્ષેત્રનો આ સ્ટોક્સ છે મિત્રો, અને એ પણ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યો છે. અને એનું પવનચક્કીનું મોટું કામ છે. પવનચક્કી તમે મિત્રો કદાચ તમે કાઠિયાવાડ બાજુ જતા હોય, જો સૌરાષ્ટ્ર બાજુ તમે જતા હોય અને સૌરાષ્ટ્રમાં તમે દરિયા કિનારે ત્યાં પવનચક્કીઓ લાગેલી છે, પોરબંદર ને બધી જગ્યાએ, બરાબર ને? તો ત્યાં તમે જઈને જોઈ શકો છો, તમને દેખાશે પવનચક્કીઓ આમ 3 પાંખ્યા હોય, પંખા જેવા ઊભા મોટા સ્તંભ જેવા સફેદ કલરના લગાવેલા હોય, અને પવનથી એ ચક્કી આમ ફરતી હોય અને ત્યાં બેટરી મૂકેલી હોય અંદર થાંભલામાં. એ પવનચક્કીથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ બેટરીની અંદર સંગ્રહ થાય અને એ પાવર આગળ સપ્લાય થાય, સ્ટોરેજ થાય. તો આ રીતનું કામકાજ છે મિત્રો સુઝલોન એનર્જીનું. એનો ભાવ ચાલે છે 55 રૂપિયા ને 58 પૈસા. એનું 52 વીક લો છે 38 રૂપિયા, 52 વીક હાઈ છે 74 રૂપિયા અને 75,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. હેવી વેટ કહી શકાય મિત્રો, બરાબર ને? અને ફેસ વેલ્યુ એની 2 રૂપિયાની છે. ROE 40.37નો છે, રિટર્ન ઓન ઇક્વિટી. અને મિત્રો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.5 છે, એટલે ઘણો સારો કહી શકાય મિત્રો. એકની અંદર હોય એટલે બહુ સારો. ખરું ને? કદાચ ફાઇનાન્સ કરવાવાળા સ્ટોક્સ હોય તો એમનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો વધારે હોય, કારણ કે એમને ડેટ ક્યાંકથી બેંકમાંથી એમને પણ ધિરાણ લઈ અને આગળ ધીરવાનું હોય. ખરું ને? એટલે આ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.5 છે, એટલે ઇટ્સ વેરી ફેન્ટાસ્ટિક, રાઈટ? એટલે તમારે સુઝલોન એનર્જી ઉપર પણ ધ્યાન
રાખી શકાય. બીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એનું નામ છે બજાજ ગ્રુપનો સ્ટોક્સ છે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. જેટલા પણ મકાનોની અંદર ફાઇનાન્સ કરવામાં આવતું હોય છે એ બધું પ્રાઇવેટ કંપનીઓ દ્વારા અથવા સરકારી બેંકો દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય છે. એમાંની એક કંપની છે આ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો 87.18 રૂપિયા. 52 વીક લો છે 72.65 રૂપિયા. 52 વીક હાઈ છે 128.70 રૂપિયા. 72,600 કરોડનું એનું ટોટિંગ માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. હવે આનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 4.60 છે. હમણાં જ આપણે વાત કરી કે એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં એમણે પણ ક્યાંકથી મૂડી તો દેખો, એક વસ્તુ કહી દઉં કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોય કે કોઈ પણ ફાઇનાન્સ કંપની હોય કે પછી બજાજ હાઉસિંગ કે પછી એલએનટી હાઉસિંગ એલએનટી ફાઇનાન્સ હોય કે પછી મહિન્દ્રા ફાઇનાન્સ હોય, તો આ બધા જ ઘરની મૂડી ના કાઢે. એ લોકો પણ બેંક જોડેથી 2% લે અને 3% અહીંયા ધીરે, 1% લે અને 2% ધીરે, અને અડધા ટકે લે અને 1% ધીરે, આવી રીતે એમનું વચ્ચે માર્જિન રાખીને આગળ ધીરે. પણ રિસ્કોનું તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું, ખરું ને? તો આ રીતનું એમનું કામકાજ હોય છે. એટલે એમનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 4.60 છે. કોઈ ગભરાવાની જરૂર નથી. સ્ટાન્ડર્ડ કંપની છે. લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપે એવી કંપની છે, ખરું ને મિત્રો? હવે ત્રીજા નંબરની કંપની છે મિત્રો, ઈવી બેઝ કંપની છે અને ઓટો એન્સિલરી કંપની કહી શકાય કે જેનું વાયરિંગનું કામકાજ છે. મધરસન સુમી વાયરિંગ. મધરસન સુમી એક ઓટો એન્સિલરી કંપનીઓમાં મોટું નામ છે. એમાં મધરસન સુમી વાયરિંગ, એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો 40.54. આ વાયરિંગમાં શું હોય કે તમારે દાખલા તરીકે આગળ બલ્બ તો ડાયરેક્ટ તો ના થાય ને, તો નીચેથી બેટરીમાંથી તમને બધું સપ્લાય વાયર આપે ઈવીમાં પણ, અને જે આપણે પેટ્રોલ ડીઝલના જે પણ વ્હીકલ્સ છે એની અંદર પણ સપ્લાય આપીને ત્યાં સુધી વાયરિંગ કરે. તો આ બધું વાયરિંગનું કામકાજ. 40.54નો ભાવ છે. 35.70નો એનો 52 વીક લો છે. 52 વીક હાઈ છે 53.59, અને એનું માર્કેટ કેપ છે મિત્રો 26,900 કરોડનું. ફેસ વેલ્યુ એની 1 રૂપિયાની છે, ખરું ને? ડેટ ટુ ઇક્વિટી રેશિયો મિત્રો આનો 0.11, એટલે બહુ જ ડેપ્ટ જ નથી એમ કહી શકાય. આના માથે કોઈ ઋણ નથી, કોઈ દેવું નથી, કોઈને આપવાના નથી, કોઈને ચૂકવવાના નથી. માનસિક શાંતિવાળો સ્ટોક છે મધરસન સુમી વાયરિંગ, બરાબર ને? ચોથા નંબરની કંપની છે મિત્રો, એનું નામ છે બાયોફ્યુઅલ કંપની છે અને ઇથેનોલ બેઝ કંપની રેણુકા સુગર. રેણુકા સુગર 29.21 એનો ભાવ ચાલે છે. 22.75 એનો 52 વીક લો છે અને 36 રૂપિયાનો 52 વીક હાઈ છે. 6205 કરોડ 6217 કરોડનું એનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ એની 1 રૂપિયાની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો -2.70 છે. એટલે રેણુકા સુગરના મિત્રો સુગરનું પણ કામકાજ છે. સાથે સાથે સરકારે હમણાં નવી પોલિસી આપી છે કે આગળ જતાં 100% ઇથેનોલ વાળા ફ્યુઅલ આપણે વાપરીએ તો નવાઈ ન પામતા. તો 20% તો અત્યારે બ્લેન્ડિંગ થઈ જ રહ્યું છે ઇથેનોલ પેટ્રોલની અંદર, પણ 85થી પછી 85%નું પ્રપોઝલ આવ્યું, પછી 100%નું પ્રપોઝલ આવ્યું છે. તો જો આવું સક્સેસ થઈ જાય તો આ બધી કંપનીઓ રોકેટ બની જવાની છે મિત્રો. પછી 5મા નંબરનો સ્ટોક્સ અને છેલ્લા નંબરનો સ્ટોક્સ મિત્રો, એનું નામ છે ગવર્મેન્ટ પીએસયુ સ્ટોક્સ છે. હાઇડ્રો પાવર કંપની છે, પાવર બેઝ કંપની, નેશનલ હાઇડ્રો પાવર કંપની. એનું નામ છે એનએચપીસી, આપણે શોર્ટમાં કહીએ તો. એનએચપીસી 83 રૂપિયાનો ભાવ ચાલે છે. 71 રૂપિયાનો 52 વીક લો છે. 92 રૂપિયાનો 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 83,000 કરોડનું છે મિત્રો. ફેસ વેલ્યુ પણ એની 10 રૂપિયાની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1.09નો છે. કંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે મોટા મોટા પાવર પ્લાન્ટ, પાવર પ્રોજેક્ટ માટે આમણે સરકાર પાસેથી કે ગમે તે બેંક પાસેથી
પૈસા ઉઠાવવા પડતા હોય છે અને એ પૈસાનો સદુપયોગ કરી અને પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરતા હોય છે અને એમાંથી પૈસા કમાઈ અને એ ધીમે ધીમે એનો હપ્તો પણ ભરતા હોય છે. મિત્રો, આ 5 કંપનીઓ આપી, 5 કંપનીઓમાં પહેલા નંબરની કંપની સુઝલોન ગ્રીન એનર્જી, સુઝલોન ગ્રીન એનર્જી સેક્ટર, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ NBFC કંપની, મધરસન સુમી વાયરિંગ ઓટો એન્સિલરી કંપની, રેણુકા સુગર બાયોફ્યુઅલ કંપની અને NHPC હાઇડ્રો પાવર કંપની. મિત્રો, તો આ 5 કંપનીઓ તમારી સમક્ષ રજૂ કરી છે. બધી જ કંપનીઓ 100થી અંદરના ભાવ ચાલે છે. બધામાં તમે નાનામાં નાનું રોકાણ પણ કરી અને લાંબા ગાળે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન કમાઈ શકો છો. ક્યારે? 2030-2035માં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ વેરી મચ. તમારા મિત્ર સર્કલમાં આવા વિડીયો શેર કરજો, જેથી કરીને સારા સ્ટોક્સમાં એ રોકાણ કરશે તો એમની મહાબચતની મહામૂડી એમની જળવાયેલી રહેશે. થેન્ક યુ.